धार्मिक प्रसंग, गुरु भक्ति प्रत्यनी श्रद्धा અને ગુરુની ઈચ્છા એને માથે ચડાવીને મુર્શી ભગતે માં જહુ ને માં લાખોનું ધામ અને રઘુનાથપુરી બાપજીની જે ગુરુ મહારાજની ઈચ્છા હોય એ પૂર્ણ કરવા માટે અહીંયા આશ્રમ સ્થાપિત કરવાનો જે નિર્ણય કર્યો અને કાર્યક્રમમાં અહીંયા આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આસોદરથી પરમ વંદનીય પ્રાતઃ સ્મરણીય રેવાપુરીજી બાપજીના ચરણોમાં સત્સંગ વંદન સાથે જ આપણા વડવાળા ધામથી મુકુંદરામજી મહારાજ આપણા બધાની વચ્ચે ઉપસ્થિત છે, તેમને પણ વંદન. આ વિસ્તારના આગેવાન અને હમણાં જેમણે સંબોધન કર્યું પૂર્વ સાંસદ માન્ય શ્રી પરબતભાઈ સાહેબ, વાવ વિસ્તારના યુવાન અને લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર, પૂર્વ જિલ્લાના અધ્યક્ષ અને ક્ષત્રિય સમાજના આગેવાન માન્ય શ્રી કુમનસિંહ બાપુ, માન્ય કનુભાઈ, માન્ય બારોટજી, ઈશ્વરભાઈ, બાબરાભાઈ, મારા વાઇસ ચેરમેન ડીડીભાઈ, સાથે ભીરાજી, હરીફજી, નારણભાઈ, અહીંયા દોલતપુરી બાપુ, સાણંદથી હરદેવદાસજી મહારાજ, हमारा मुंबई मोराથી शुभमगिरी महाराज, राजस्थान से उमाराम जी महाराज, सभी संतगण के चरणों में हमारे धानेरा थी आप जी पधार्या है, खूब खूब आभार. तमामे तमाम संतगणना चरणों में वंदन. सौ આગેવાનો અગ્રણીઓ, શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ પરમેશ્વર હોય અને આપણે ત્યાં તો પ્રાણી માત્રમાં કણકણની અંદર ઈશ્વર હોય છે, પણ જો શ્રદ્ધા અને ભક્તિ એ બંનેનો જો શ્રદ્ધા જો સંકલ્પમાં પરિવર્તિત થાય અને સંકલ્પ જો ભક્તિનો હોય, આધ્યાત્મનો હોય તો એ ચોક્કસ સાર્થક થતો હોય છે. કુર્સી ભુવાજીને કુર્સીભાઈ ભુવા અહીંયા આજુબાજુના વિસ્તારમાં માત્ર આજે જ કામ કરે છે એવું નહીં, સમરસતા માટેનું કામ તો દરેકે દરેક જ્ઞાતિ સમાજ માટે એમણે ઘણા સમયથી કરે છે. કોઈ પ્રસંગ હોય ત્યારે ગરીબ માણસને દિવાળી જેવો પ્રસંગ હોય, બાકી હોય તો મીઠાઈ અજાણ્યા માણસને પહોંચાડવા સુધીની વ્યવસ્થા પણ કરતા હોય અને એમના મનનો જે ભાવ હશે, નહીંતર આવડું આયોજન સહેલું નથી. આવડું આયોજન કરવું, હું તો ત્યાંથી નીકળ્યો ત્યારથી જોતો જતો હતો કે આપણે કહીએ કે આ માણસથી ના થાય. આપણે કહીએ છીએ ને સંઘ શક્તિ કલયુગે, તો કલયુગની અંદર સમૂહ સ્વરૂપ જે હોય એ જ ઈશ્વરનું સ્વરૂપ હોય તો જ આ કામ થઈ શકે. અને બધા એક સાથે માં જગદંબા સ્વરૂપા, માં જહુ હોય, માં લાખું હોય કે આપણા રઘુનાથપુરી બાપુની શ્રદ્ધા અને ભક્તિ હોય, વારંવાર નામ સ્મરણ પણ જો સંતોનું થાય, ઈશ્વરનું થાય તો એ પણ એક નામ સ્મરણ ભક્તિ છે. તો નામનું સ્મરણ કરાવવું એ પણ બહુ મોટું કામ છે. અહીંયા આવેલા માણસ બાકીનું બધું ભૂલીને કલાક બે કલાક જ્યાં સુધી રહે ત્યાં સુધી તો કમસે કમ ઈશ્વર સ્મરણ બધા કરતા હશે. અહીંયા આવીને તો બાકીનું બધું જોઈને, બાકીનું ભૂલીને આ લાખોની મેદની એક સાથે નામ સ્મરણ કરે એ પણ ખૂબ મોટું ભક્તિ છે. તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ. બનાસકાંઠાની આપણી ધરતી એ આધ્યાત્મની ધરતી છે. આપણે ત્યાં ગૌ માતા માટેનો પ્રેમ એ ઘર ઘરની અંદર છે. ગૌ માતા માટેની શ્રદ્ધા એ દરેક પરિવાર સુધી છે. ઘરમાં પણ ગૌ માતાનું પૂજન થાય, સેવા થાય, સાથે સાથે ગૌશાળાની અંદર પણ અનેક દાનવીરો દાન કરીને આ કામને આગળ વધારે છે. અનેક સેવાભાવી લોકો એ કામને આગળ વધારે છે. અને મારે આજે જાહેરમાં
એ બાબત પણ કહેવી જોઈએ કે ટોળાની અંદર રાખીને ગાયોના ગોવાળ તરીકે આ માલધારી સમાજે પણ વર્ષો સુધી ગૌ માતાની જે સેવા કરી છે એને પણ આજના તબક્કે યાદ કરવા પડે. પોતે ભૂખ્યા રહીને પણ પોતાની ગાય માતા ભૂખી ના રહે, એના માટે કંઈ હોય ના હોય પણ ઉઘાડા પગે પણ ફરી ફરીને ગૌ માતાની સેવા કરવાનું છે. એનું પુણ્ય પણ ક્યાંક ને ક્યાંક પ્રગટે. કરેલું ક્યાંય એને જતું નથી. એ સારું હોય કે ખરાબ, સારું સત્કર્મ જે પૂર્વજોએ કર્યું હોય એ પણ પુણ્ય તરીકે પ્રગટતું હોય છે. ગૌ માતાની સેવા કરવી એક કર્મ છે, એક સત્કર્મ છે. તો આપણે બધા આની અંદર પ્રેરણા લઈએ. બનાસની આ ધરતીની અંદર જળ એક ખૂબ મોટી સમસ્યા છે. આપણો એક એવો પ્રદેશ છે કે જેની અંદર કોઈ બારમાસી નદી નથી. આજુબાજુના વિસ્તારની અંદર પણ કોઈ નજીકમાં 100-200 કિલોમીટર કોઈ નદી નથી બારોમાસ. વરસાદ પણ અહીંયા ગુજરાતની અંદર સૌથી ઓછો વરસાદ પડે એવો વિસ્તાર એ આપણો જિલ્લો છે. લગભગ આપણાથી 10 ગણો આપણા ગુજરાત રાજ્યની અંદર આપણા વલસાડ જિલ્લો હોય તો એને આપણાથી 10 ગણો વરસાદ વરસે છે. આપણે વરસાદ પણ ઓછો, બારમાસી નદી પણ નહીં, અને ખેતી સૌથી વધારે, દૂધનો ધંધો પણ સૌથી વધારે. પૂરા દેશમાં સૌથી વધારે ખેતીનું કામ, પૂરા દેશમાં સૌથી વધારે દૂધની આવક લેતો જિલ્લો એ આપણો બનાસકાંઠા જિલ્લો છે. તો પાણી ન હોય તો ખેતી અને પશુપાલનનો ધંધો કરવો બહુ મુશ્કેલ છે. તો જ્યાં અછત હોય ત્યાં પ્રકૃતિએ જે આપ્યું છે એની અંદરથી કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે. એટલે આપણાને અંદર વરસાદનું પાણી જે 12, 14, 18, 20 ઇંચ જે થાય છે એનું ટીમ્પે ટીમ્પું પાણી આપણે સંગ્રહવાનું કામ કરવું પડે. કેમ કે આપણે હજારો વર્ષથી જે ધરતીની પેટાળમાં ધરતીના પેટાળમાં જે પાણી સંગ્રહ હતું એ આપણે 100-200 વર્ષની અંદર કાઢી લીધું છે. તો માત્ર ધરતી માતાનું ધાવણ ધાવ્યા એટલું નહીં, હવે તેનું ગરમ લોહી આવે એ સ્થિતિ સુધી એને કાઢવાનો પ્રયત્ન કર્યો છે. અને 100 ફૂટ 200 ફૂટ સુધીથી કાઢી લીધું એવું નહીં, 500, 800, 1000 ફૂટ સુધી પહોંચી ગયા છે. તો ધરતી પણ માં છે, એની પણ વેદના હોય. આપણે એનો ઉપભોગ ન કરી શકાય, માનું ધાવણ ધાવી શકાય, પરંતુ એને ઉપભોગ તરીકે બહુ ન વાપરી શકાય. તો આપણે માં પાસેથી જેટલું લીધું છે, માં ધરતી પાસેથી જેટલું આપણે પાણી વાપર્યું છે, તો ફરી એ પ્રકૃતિનો વરસાદ નામનો પ્રસાદ એ માં ધરતીને ફરી પાછો આપવાનું કામ આપણે કરવું પડે. અને કામ જો આપણે કરશું તો જ પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. પ્રકૃતિનું જો આપણે સંવર્ધન કરીશું તો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. તો માં પ્રકૃતિનું રક્ષણ કરવું એટલે એક કામ ધરતી માતાને ફરી પાછું પાણી ધરતીના ખોળામાં આપવું, અને બીજું કામ ધરતી માતાને હરિયાળી ચાદર ઓઢાડવાનું કામ વૃક્ષ વાવીને આપણે કરવું પડે. આ બંને કામ જો આપણે કરીશું તો આવનારી પેઢીઓ પણ આપણી આ ધરતી ઉપર જીવી શકશે. નહીતર પાણી કોઈ લેબોરેટરીની અંદર નથી થતું. ગુજરાત જેવા રાજ્યની અંદર એકમાત્ર બારોમાસી નદી જે કહેવાય એ બચી છે હવે નર્મદા. અને એકમાત્ર નર્મદા નદી ઉપર આખા ગુજરાતનું પીવાનું પાણી છે. એકમાત્ર નર્મદા નદી ઉપર સિંચાઈનું પાણી છે. આટલા લોકોને, લાખો કરોડો લોકોને જીવવા માટે પાણી માત્ર નર્મદામાંથી મળે છે. આટલા પશુને પીવા માટેનું પાણી નર્મદાજીની અંદર મળે છે. સિંચાઈ માટેનું પાણી પણ ત્યાંથી જ મળે છે. અને હવે તો સૂકા પ્રદેશની અંદર એ નર્મદાજીના પાણીમાંથી કેનાલ કાઢીને આડો બંધ રહીને માં નર્મદાને જવું હતું દરિયામાં, પરંતુ એમને વિનંતી કરીને શેખ આ સરહદી વિસ્તાર સુધી લાવ્યા છે. અને હવે કેનાલોમાંથી પમ્પિંગ કરીને ફરી ધરતી માતાનું પાણી જે આપણે કાઢી લીધું છે ને એમાં તળાવ દ્વારા સુજલમ સુફલમ દ્વારા ફરી પાછું નાખવાનું કામ કરોડો રૂપિયા ખર્ચીને માત્ર 4-5 વર્ષની અંદર એકલા બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે 5000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે પાઇપલાઈનો નાખી અને સુજલમ સુફલમના માધ્યમથી આ જિલ્લાને ટકાવી રાખવાનું. અને જો એ તળાવોનું પાણી, એ નર્મદાની નહેરોનું પાણી
અને જો એ સુજલામ સુફલામમાં નાખવામાં આવે છે એ પાણી જો આપણને મોદી સાહેબે એ વખતે ચાલુ ન કર્યું હોત, એ વ્યવસ્થા જો ઊભી કરોડો રૂપિયા ખર્ચીને ન કરી હોત, તો આજે જ બનાસકાંઠા જિલ્લો આજની તારીખમાં કહું છું હિજરત કરીને આપણે બહાર જવું પડે. કેમ? ધરતીનું પાણી તો હતું જ નહીં. એ તો પાણી બધું આપણે મોટા ભાગે વાપરી નાખ્યું છે અને હવે તો તળ બિલકુલ દેખાવા માંડ્યા છે. પીવા માટે પાણી ક્યાંય ન મળી શકે એવી સ્થિતિ છે. મારી તમને બધાને આફત સામે વિનંતી છે, આ ધાર્મિક સ્થાન પરથી વિનંતી કરું છું, તમામ બનાસવાસીઓને વિનંતી કરું છું કે હવે ચોમાસામાં જે પાણી આવશે વરસાદ, એ માત્ર વરસાદ નથી, ઈશ્વરે આપેલો પ્રસાદ છે અને આપણી સંતતિ માટે, આવતીકાલની પેઢીને બચાવવા માટે ટીમ્પે ટીમ્પુ પાણી જમીનની અંદર ઉતારવા માટેની વ્યવસ્થા કરો બનાસવાસીઓ. નહીંતર રણની અંદર વહી જતું પાણી આગળ જઈને સમુદ્રમાં ખારું થઈ જાય છે અને અહીંયા આપણે બધા વલખા મારીએ છીએ પાણીના. અનેક દેશોએ નવી ક્રાંતિ કરી છે. સામૂહિક રીતે જો બનાસવાસીઓ બધા મહેનત કરવા માંડો તો આ પરિણામ શક્ય છે. માત્ર એ આધાર ન રાખીએ કે નર્મદાજીનું પાણી હશે, કેનાલોમાંથી આવશે ને આપણે સિંચાઈ કરીશું. એમાંથી જેટલું મળશે એટલું રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ખર્ચ કરીને આપણને પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરે છે. પરંતુ એ પાણી એટલું નથી કે આપણે ખેતી પણ કરી શકીએ, સિંચાઈ પણ કરી શકીએ અને આપણે પીવાના પાણી પણ વાપરી શકીએ, નાવા ધોવામાં પણ વાપરી શકીએ. નર્મદાજીનો કમાન્ડ એરિયા પણ ઘટી રહ્યો છે ધીમે ધીમે, ત્યાં પણ જળસ્તર ઘટી રહ્યું છે. એવો સમય ના આવે કે પીવાનું પાણી આપણી પાસે ના હોય. તો મારી આજે ધાર્મિક સ્થાનની અંદર આજે કુર્સી ભુવાજીએ આટલો સરસ મજાનો મેળાવડો કર્યો છે, સરસ મજાનો આસ્થા અને શ્રદ્ધા સાથે માતાજીનું મંદિરનું નિર્માણ કર્યું છે. ગુરુ મહારાજના જે શ્રદ્ધા હતી એનો આશ્રમ બનાવવાનું કામ કર્યું છે. ત્યારે સૌ બનાસવાસીઓને આજે ધાર્મિક મંચ ઉપરથી વિનંતી કરું છું કે આ વર્ષના ચોમાસામાં આપણે બધા બે કામ દરેક વ્યક્તિ કરીએ. એક જળ સંચયનું, નાનામાં નાનું તળાવ બનાવે તો એ બનાવો, નાનો કૂવો બનાવો તો એ કરો, પણ પાણીને જમીનની અંદર ઉતારવાનું કામ કરો. વરસાદનું ટીમ્પુય પાણી બહાર જતું ના રહે એના માટે આપણે મહેનત કરીએ. 3-4 વર્ષ સામૂહિક રીતે મહેનત કરીએ, 10 વર્ષ પૂરેપૂરો પુરુષાર્થ કરીએ તો ફરી ધરતી માતાના પેટાળમાં પાણી આપવાનું કામ આપણે કરી શકશું. મારી આજે સંતોના ચરણોમાં વિનમ્ર વિનંતી કે આજે ધાર્મિક પ્રસંગમાં પણ માં પ્રકૃતિ માટેનું આ કામ એ આપણા બધાની વચ્ચે લઈને આવ્યો છું. આપ સૌના આશીર્વાદ મળશે તો બનાસવાસીઓના મનનો ભાવ બદલાશે અને મનનો ભાવ એમાં પ્રકૃતિની સેવા કરવા માટેનો બનશે અને એ સેવાનો ભાવ હશે તો માં પ્રકૃતિ આશીર્વાદ ચોક્કસ આપશે. માં ધરતીના આશીર્વાદ મળશે તો બનાસવાસીઓનું કલ્યાણ થશે. પણ એના સપૂત તરીકે, એના દીકરા તરીકે એક બનાસવાસીઓ આ કામમાં લાગો તો માં ધરતી આપણને આશીર્વાદ આપશે. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. રૂડા પ્રસંગ નિમિત્તે સંતોના ચરણોમાં વંદન, આગેવાનોને અભિનંદન, ભુવાજીને અને એમની સમગ્ર ટીમને અભિનંદન. જે દાતાઓએ દાન આપ્યું એમને પણ હૃદયપૂર્વકના અભિનંદન. જેમણે હીરાભાઈ જમીન આપી હોય, 2 વર્ષ ખેતી ના કરી હોય અને આટલો મોટા વહીવટમાં આવ્યા, તમને બધાને પૂરી ટીમને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. અને રેવાપુરી બાપુએ કીધું હતું મારી શ્રદ્ધા અને આશીર્વાદની આ જગ્યાથી તમે ખાસ કરીને અહીંયા આવજો. આગ્રહ એમનો હતો. ભુવાજી અને સમગ્ર ટીમ પણ બધા આવ્યા હતા. એટલે આજે દોડાદોડીના કાર્યક્રમની અંદર પણ આપ સૌના દર્શનનો લાભ મળ્યો. સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો. ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અને